હવામાન વિભાગની આગાહીના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રાખવા માટેની સૂચના આપી દીધી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં લેતા રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા વહીવટી પ્રશાસનને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે। તેમણે અસંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતીના પગલાઓ લેવા માટેના પણ દિશા નિર્દેશો આપ્યા છે અને સીએમએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે સુરત કલેક્ટરે પણ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે સુરત કલેક્ટર દ્વારા ડિઝાસ્ટરની ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે। તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે જે તમામ બાબતો છે તેના ઉપર અત્યારે હાલ નજર રાખવામાં આવી રહી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અત્યારે હાલ આ પ્રમાણે જે તમામ બાબત ઉપર અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, ત્યારે તમામ સુરત શહેર સહિત નવસારી, બારડોલી, વલસાડ, વાપી સહિતના વિસ્તારોમાં કયા પ્રકારે વરસાદ વરસી શકે છે તેને લઈને અત્યારે હાલ તપાસ કરે છે, નજર રાખાઈ છે। સાહેબ, જણાવો કયા પ્રકારની સ્થિતિ? હાલ તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે ને આપણે 24/7 હાલ કંટ્રોલ રૂમ કાર્યરત છે। સૂચનાઓથી જે કંઈ પણ ઉપરથી રાજ્યના કંટ્રોલ રૂમમાંથી જે કંઈ પણ સૂચનાઓ અને આગાહી આપવામાં આવે છે અમે આપણે તલાટી લેવલ, સરપંચ લેવલ આપણે સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ। જે દર 2-3 કલાકે જે સૂચનાઓ આવે છે આપણે સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે? કઈ રીતે પવન છે, કઈ રીતે વરસાદની સ્થિતિ? હાલ તો આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એ બાબતનું સૂચના આવી છે અને બીજી તો કંઈ હાલ સૂચના આવી નથી। બિલકુલ યલો એલર્ટ છે અને યલો એલર્ટને લઈને અત્યારે હાલ તમામ જોઈ શકાય છે હવામાન વિભાગથી લઈને તમામ જે બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે તમામ પરિસ્થિતિ ઉપર, અને જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે, ત્યારે સુરત કલેક્ટર દ્વારા અત્યારે હાલ કંટ્રોલ રૂમ શરૂ કરીને તમામ બાબત ઉપર અત્યારે હાલ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।